ઇન્ડિયાની એક કંપનીના માલિકને ખબર પડી કે ચાઇનાવાળા એક વાંદરું મોકલી અને એની કંપનીના ડાટા ચોરી કરે છે વાંદરા દ્વારા. તો માલિકે ચોકીદારોને એ વાંદરું ગોતવા માટે જંગલમાં મોકલા અને 2-3 દિવસ પછી આવ્યા નહીં ને તો બીજા 2-4 માણસો મોકલીને તપાસ કરી કે આ ગયા ક્યાં. તો પેલા જે મોકલેલા હતા ને વાંદરું ગોતવા એ લોકો ગુફાની અંદર એક વાંદરાને પડાવતા હતા કે બોલ હું ચાઇનાનું વાંદરું છું બોલ એમ કરીને મારતા હતા અને પડાવતા હતા. કહેવાનો મતલબ જે દેશના કંપનીના ચોકીદારો એટલા હોશિયાર હોય એ દેશની કંપનીઓ અને એ દેશની પ્રોડક્ટ ઉપર અમેરિકાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પ એમ કહે કે અત્યારે 50% ટેરિફ નાખ્યું છે, વર્ષ દિવસ પછી નહીં સમજો તો 100% ટેરિફ નાખશું એટલે હું માલ વેચી નહીં હવે એમ ઇન્ડિયાવાળા. હવે મારા વાલા તમે એટલું સમજી જાઓ ટપુભાઈ, આ ઇન્ડિયાની કંપનીના માલિકો આખી દુનિયામાં જમીનો લઈને હું ધક્કા મારવા બેઠા છે, અદાણી અંબાણી. તમારે જે ટેરિફ નાખો એ નાખો, માલ ઇન્ડિયાનો જ આવશે. ત્યાંની કંપનીઓ તમને માલ ધરપશે બીજા દેશમાંથી, માલિકો ઇન્ડિયા ના જશે. કાચો માલ ઇન્ડિયાથી જ જાહે, જે થાય કરી લ્યો, આજ થવાનું છે. ત્યાંના પાર્ટનરે 4-4% ગોતી લેવાના છે, બધું ફિક્સ થઈ ગયું છે, સમજી ગયા. એટલે જરાય મૂંઝાવાની જરૂર નથી ઇન્ડિયાવાળા. આ કરો આમને હું શ્વાસ તો ડોલરને ચડવાનો છે આવનારા સમયમાં. હાલો, સારી લાગે શેર કરજો વાતને. જય હિન્દ.